નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડી વાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડી વાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. ફરવા વાળા ભમરડાનું સરસ ગીત છે. બુદ્ધ બનેલા સસલાની વાર્તા પણ છે. ઝાડ બનાવવા વાળા કરોળિયાનું ગીત છે. હોશિયાર શિયાળ રક્ષક બન્યો એની વાર્તા છે. મુંબઈ વાળા પક્ષીનું મજાનું ગીત છે. સાથે પક્ષીના ચાચની નાની વાર્તા છે. અને મધમાખીનું એક ભાલો ગીત છે. નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડી વાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડી વાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. નાનો નટખટ. નાનો વાંદરો હમણાં જ પડી જાત. પડી ના શકત, પૂંછડી ફેરવીને લટક્યો હતો. સારી વાત છે કે આપણે વાંદરાઓને પૂંછડી છે, નહીતર આની કમર તૂટી જાત. નાના વાંદરા, કાલ સૂતી વખતે ધ્યાન રાખજે. નહીતર કાલે ફરી જુઠ્ઠું બોલવું પડશે. નાના વાંદરા, મેં સાંભળ્યું છે કે નાનો નટખટ ક્યાંય જઈ રહ્યો છે. તું નથી જતો શું? અરે, હું તો ભૂલી જ ગયો. શું ભૂલી ગયો? મધમાખીએ કહ્યું હતું કે આયના તળાવમાં ઘણા બધા કમળ ખીલ્યા છે. અમે લોકો ત્યાં જ જઈએ છીએ. અચ્છા, એ તો બહુ સુંદર હશે છે ને? હું તારી જોડે નહીં બોલું. હું તારાથી નારાજ છું. તે મને ડંખ કેમ માર્યો? મારી સૂંઢમાં દુખે છે. નાના નટખટ, નારાજ ન થાને. મેં તો મજાક કરી હતી. મને માફ કરી દે ને. ના, મારી સાથે વાત ન કર. તું
મારી સાથે બોલશે તો હું તને કાંઈક આપીશ. શું આપીશ? સરસ મજાનું મીઠું મીઠું મધ. શું મીઠું મીઠું મત? એ ક્યાં છે? તારી નારાજગી દૂર થઈ ગઈ. હા, દૂર થઈ રહી છે. ફૂલની શોધમાં ચાલતી રહી મધમાખી, પરાગની શોધમાં ફરતી હું મધમાખી. ફૂલની શોધમાં ચાલતી રહી મધમાખી, પરાગની શોધમાં ફરતી હું મધમાખી. પરાગના કણોથી ઘર વસાવે મધમાખી, નાના હાથોથી પરાગના કણ વીણે. પરાગના કણોથી ઘર વસાવે મધમાખી, નાના હાથોથી પરાગના કણ વીણે. હાનાથી મધુર મધ બનાવ્યું મેં, હાનાથી મધુર મધ બનાવી લીધું મેં. કેટલી મજા આવે મધ પીવામાં, કેટલી મજા આવે વો મધ પીવામાં. હાય કેટલી મજા આવે વો મધ પીવામાં. નાના નટખટ, આઈના તળાવમાં કેટલા કમળ હશે? ઘણા બધા હશે. તો પણ 1000 જેટલા હશે કે? 1000 નહીં, એનાથી પણ વધુ. તો પણ લાખો કરોડો ફૂલો હશે. લાખો કરોડો હશે? નાના નટખટ, શું તને એક કોયડો પૂછું? હા, પૂછ ને. કોયડા તો મને બહુ ગમે છે. પાત્રો ડૂબીને બહાર નીકળ્યો હતો, જાડો થઈ ગયો. આવી રીતે ના જો, મને જવાબ આપને. પાપડ. હવે હું પૂછું તને. હા, પૂછ ને. ઉડવા વાળી આગની ગોળી પીપળામાં આવીને બેસી ગઈ. મને ખબર છે, તારો. અરે ના ના, આ ગયો. હવે તું પૂછ. હું તને બીજું કઈ પૂછું છું. ઝાડની ઉપર ફળ, ફળની ઉપર ઝાડ. ઝાડની ઉપર ફળ, ફળની ઉપર ઝાડ. ના નાના વાંદરા, મને નથી ખબર. તો તું માને છે કે તું હારી ગયો છે? હા, માની લઉં છું. જવાબ બતાવ ને. અરે, એનું જવાબ છે. હા, શું છે બતાવ. જવાબ છે એ તો મને પણ નથી ખબર. નાના વાંદરા, તે મને ઉલ્લુ બનાવ્યો. ઉભો રહું છું. પકડી લીધું. કોઈ શાંતિથી સૂવા પણ નથી દેતું. એકે થોડી વાર પહેલા જ મારી પૂંછડી પર લાત મારી, હવે બીજો આવી ગયો. માફ કરજો સાહેબ દાદા, મને નહોતી ખબર કે અહીંયા તમે છો. તો તને શું લાગ્યું કે કોણ છે? તને એમ લાગ્યું કે અહીંયા કોઈ કે રસ્સી મૂકી છે? મને લાગ્યું કે એ જ વિચાર્યું હશે. ઘણા લોકોને એમ જ લાગે છે કે સાપ નહીં રસ્સી હશે. કોયડા સમજમાં ના આવે તો આવું જ થાય છે. આ બધું આના કારણે જ થયું છે. ના ના ના, હવે ઝઘડા કરવાનું છોડી દો તમે લોકો. તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? સાંભળ્યું છે આઈના તળાવ ઉપર કમળ ખીલ્યા છે. અમે એ જ જોવા જઈ રહ્યા છીએ.
એ તો અહીંયા પાસે જ છે. મારા દાદા લોકો ત્યાં જ રહેતા હતા. હા, મારા દાદા વિશે વાત કરવાથી પેલા બગલાની વાર્તા યાદ આવે છે. બગલો? કયો બગલો? હા, એક ચાંચ વાળો બગલો જે મુંબઈમાં રહેતો હતો. મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, કાકા કરતો પક્ષી ઉડવા વાળો પક્ષી, કાકા કરતો પક્ષી ઉડવા વાળો પક્ષી, ધોળા રંગવાળો પક્ષી લાંબી ચોચવાળો પક્ષી, ધોળા રંગવાળો પક્ષી લાંબી ચોચવાળો પક્ષી, પાણી શોધતો પક્ષી ધોળા રંગવાળો પક્ષી, પાણી શોધતો પક્ષી ધોળા રંગવાળો પક્ષી. મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, કાકા કરતો પક્ષી ઉડવા વાળો પક્ષી, કાકા કરતો પક્ષી ઉડવા વાળો પક્ષી, ધોળા રંગવાળો પક્ષી લાંબી ચોચવાળો પક્ષી, ધોળા રંગવાળો પક્ષી લાંબી ચોચવાળો પક્ષી, પાણી શોધતો પક્ષી ધોળા રંગવાળો પક્ષી, પાણી શોધતો પક્ષી ધોળા રંગવાળો પક્ષી. મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી, મુંબઈ વાળો પક્ષી મુંબઈમાં રહેતો પક્ષી. જો મારી ચાંચ હજુ મોટી હોત, શિકાર કરવું સહેલું થઈ જાત. એ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે વન દેવતાની તપસ્યા કરવા લાગ્યો. પછી 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 વંદેતાએ દર્શન આપ્યા. હા, આપ્યા. અને વન દેવતાએ વર પણ આપ્યો. વર? વર એટલે? બતાવું છું. એમણે બગલાને ઈચ્છાના હિસાબે નાની મોટી થઈ શકે એવી માંત્રિક ચાંચ આપી. અરે વાહ, તો મજાનું છે. હવે માછલીઓ અને દેડકા પકડવું સહેલું થઈ જશે.
કારણે અહીંયા રહેવું મુશ્કેલ થઈ ગયું છે. સાચું કહ્યું. વર મળ્યા બાદ એ અહંકારી થઈ ગયું છે. મારી પાસે માંત્રિક ચાંચ છે તો આવા નાના જીવોને શું કામ પકડું હું? અરે બહુ સરસ. આજનું જમવાનું આ જ રહેશે. અરે આ શું છે? આ મારી માંત્રિક ચાંચ છે. હું તને ખાવા વાળો છું. દીકરા, મારાથી પંગો ના લેતો. મને પણ ખાતા આવડે છે. અરે મારી માંત્રિક ચાંચ તો તૂટી ગઈ. હવે હું શિકાર કઈ રીતે કરીશ? અરે બાપ રે. હવે તારા કારણે કોઈ પણ ક્યારે હેરાન નહીં થાય. ખબર છે કોણ હતું? મારા દાદા હતા. મારા દાદા બહુ જ વીર હતા. એકદમ મારા જેવા. તારે હસવું ન જોઈએ. જાઓ અહીંયાથી. હું હવે થોડી વાર સુવા માંગુ છું. ઠીક છે સાપ દાદા. લાલચથી બગલો મુશ્કેલીમાં પડી ગયો. સાચું કહ્યું. વાર્તા સરસ હતી. તને મજા આવે છે નાના વાંદરા? હા, બહુ મજા આવે છે. ચાલ હવે બહુ થયું. નીચે ઉતરી જા. મને ઉપર બેસાડવું સૌભાગ્યની વાત છે. તને નથી જોતું તો ઠીક છે. નાના નટખટ, અહીંયા આવ. આ જો ચેરી. અરે વાહ, ચેરી. આ તો બહુ મીઠી છે. હા, સાચું કહ્યું. નમ 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 ના. અરે અહીંયા ઝાડ કોણે બિછાવ્યો? કદાચ પક્ષીઓને પકડવા માટે લગાડ્યો હશે. આ તો નાનકડો ઝાડ છે. આનાથી પક્ષીઓ ન પકડી શકાય. તો પછી કોણે લગાડ્યો હશે? આ તો કરોડિયાનું ઝાડ લાગે છે. ઉડવાવાળા નાના જીવો આમાં ફસાઈ જશે અને કરોડિયો એમને પકડીને ખાઈ જશે. બાપ રે, રાક્ષસ! અરે, મને રાક્ષસ કોણે બોલાવ્યો? આટલા નાના પ્રાણીએ આટલો મોટો ઝાડ બનાવ્યો. હા, મેં જ બનાવ્યો. અરે મિત્ર,
જરા એક વાત કે તો, શું જીવનભર તું આ જ ઝાડમાં રહેવાનો છે? હા, પણ ક્યારેક ક્યારેક નવા ઝાડ બનાવું છું. તો દોરો ખરીદવા માટે પૈસા ક્યાંથી આવે છે? હું મારા શરીરમાંથી જ દોરો બનાવું છું અને એનાથી જ અમે લોકો ઝાડ બનાવીએ છીએ. હં? આ જંગલમાં કેટલું બધું છે ને નાના નટખટ. હા હા. એક જગ્યા ગોળ ગોળ ફરીને 8 પગનો એક કરોડિયો અલગ અલગ રૂપમાં ઝાડ બનાવે છે ને જમવાની વાટ જુએ છે. એક જગ્યા ગોળ ગોળ ફરીને 8 પગનો એક કરોડિયો અલગ અલગ રૂપમાં ઝાડ બનાવે છે ને જમવાની વાટ જુએ છે. એ રસ્તે જાતા માખી બિલાડી એ જગ્યાએ રોકાતા નથી. એ રસ્તે જાતા માખી બિલાડી એ જગ્યાએ રોકાતા નથી. એમને ડર છે કે 8 પગનો કરોડિયો એમને આવીને કરડી જશે. એમને ડર છે કે 8 પગનો કરોડિયો એમને આવીને કરડી જશે. એક જગ્યા ગોળ ગોળ ફરીને 8 પગનો એક કરોડિયો અલગ અલગ રૂપમાં ઝાડ બનાવે છે ને જમવાની વાટ જુએ છે. એક જગ્યા ગોળ ગોળ ફરીને 8 પગનો એક કરોડિયો અલગ અલગ રૂપમાં ઝાડ બનાવે છે ને જમવાની વાટ જુએ છે. નાનો છે પણ કરોડિયો બહુ હોશિયાર છે. હા, એ કરોડિયાએ કેટલું સરસ ઝાડ બનાવ્યું છે. ઉફ, ચાલતા ચાલતા થાકી ગયો. તારી થાક ઉતારવા માટે એક વાર્તા સંભળાવું છું. કોયડો છે શું? અરે ના ના, એવું કાંઈ નથી. આ એક સાચી વાર્તા છે. સાચી વાર્તા એટલે તે લખી છે શું? અરે બુદ્ધુ, સાચી વાર્તા એટલે સાચેમાં થયેલી વાર્તા. એક દિવસ હું જંગલમાં ફરી રહ્યો હતો. આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે. મારી સાથે વાત પણ કરે છે. અરે આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો.
હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કંઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો. કાલે તું મારી માટે થોડા કેળા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધુ નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે. સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા હા, તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા હા, મીઠું મીઠું મધ. અરે, મધ લાવો છો? ઠીક છે ઠીક છે, લાવો લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી? તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ, બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. આલો ગુરુજી, મધ. કાઢી રહ્યા છે, કાઢી રહ્યા છે. શું કીધું? ના ના, એ પી રહ્યા છે, એ પી રહ્યા છે. અરે મારા ગુરુજી, વાંદરા કઈ રીતે બની ગયા? સસલાભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો. સારી વાર્તા હતી. ના ના, બહુ જ સારી વાર્તા હતી. હવે એ કોઈને નહીં છેતરે. નાના વાંદરો, જો જરા ત્યાં જો. અરે, નાના નટખટ, આ શું છે? કઈ સુંદર રંગબેરંગી છે ને. બાળકો, એ છે ભમરડો. અને કહેવાય ભમરડો. રંગબેરંગી ભમરડો, ગોલ ગોલ ફરતો ભમરડો.
ફર 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 તો ભમરડો ચક્કર ખાતો ભમરડો, ફર 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 તો ભમરડો ચક્કર ખાતો ભમરડો, ગોળ ફરીને ભમરડો પડી જાય, ગોળ ફરીને ભમરડો પડી જાય. ફર 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 તો ભમરડો ચક્કર ખાતો ભમરડો, ફર 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 તો ભમરડો ચક્કર ખાતો ભમરડો, ગોળ ફરીને ભમરડો પડી જાય, ગોળ ફરીને ભમરડો પડી જાય, ગોળ ફરીને ભમરડો પડી જાય, ગોળ ફરીને ભમરડો પડી જાય. નાના નટખટ, નાના નટખટ, નાના નટખટ, નાના વાંદરા. શું થયું ચકલી રાણી? તમે લોકો આટલા ડરેલા કેમ છો? ખરાબ થયું, બહુ જ ખરાબ થયું. હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા. શું એ બહાર નથી નીકળી શકતા? ના ના ના, એ બહાર નથી નીકળી શકતા. જો શિકારી આવી ગયો તો હાથીભાઈને મારીને ટાંગ કાઢી લેશે. હવે આપણે શું કરશું? હાથીભાઈને બચાવવા માટે કોઈ તો ઉપાય શોધવું પડશે. એ તો હોશિયારીથી જ થઈ શકે છે. એના માટે તો આ આખા જંગલમાં એક જ છે. એ કોણ છે? હોશિયાર શિયાળ. તો ચાલો વાર ન કરીએ, એમને જલ્દી જઈને મળીએ. તો તમે લોકો આગળ વધો, ત્યાર સુધી હું પીપળાના ઝાડમાંથી મધ પીવું છું. બચજો હે વાલાઓ, હું તો આવી ગયો. ઓહો, અરે આ તો ઘણા બધા લોકો આવી રહ્યા છે. આખું જંગલ આવી ગયું. અમને તમારી મદદ જોઈએ છે. પણ અત્યારે તો હું જરા વ્યસ્ત છું. કઈ વાતમાં વ્યસ્ત છો? અરે આ સસલાઓથી હું થાકી ગયો છું. બહુ જ હેરાન કરે છે. દરરોજ હું 4-5 ને પકડું છું, પણ તોય પરેશાની ઓછી નથી થતી. ચાલો છોડો, એ કહો કે કયા કામ માટે આવ્યા છો? અમારા હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા છે. ભાઈ, તમે તો બહુ જ હોશિયાર છો ને. તમે કોઈ ઉપાય બતાવો ને જેનાથી હાથીભાઈને બચાવી શકીએ. એમ તો ઉપાય ઘણા બધા છે, પણ એમાંથી કયો વાપરવો એ જ વિચારું છું. તો પણ ચાલો. જ્યારે આપણો મૂછવાળો વાઘ ખાડામાં પડી ગયો હતો તો એના રક્ષણ માટે મેં આ જ ઉપાય કર્યો હતો. તો આજે પણ એ જ કરીએ? ના, એ નહીં કરીએ. આપણો એ કાણી આંખ વાળો સિંહ હતો ને, એ બહુ વીર છે, પણ જ્યારે ખાડામાં પડી ગયો તો ને મારી જ જરૂર પડી. આ જ ઉપાય વાપરીએ. નાના નટખટ, હોશિયાર શિયાળ બહુ જ વીર છે ને. હા, સાચે જ. આપણા જંગલના અજગરભાઈ છે ને,
એક દિવસ આગમાં પડી ગયા. તેમને બચાવવા માટે કોઈ ના આવ્યું. આખરે મારી જ જરૂર પડી. અજગર સાપ હતા, અજગર સાપ, પણ કોઈ કામના નહીં. ખાલી જોતા જ રહેશો શું? કંઈક તો કરો તમે. હાથીભાઈ, ડરજો નહીં. આપણા શિયાળભાઈ આવ્યા છે. એમની પાસે તમને બચાવવાનો રસ્તો પણ છે. મને ડર લાગે છે. બાળકો, મને જલ્દીથી બચાવી લો. ચકલી રાણી, કઈ કામ થયું? આજો, ભાલુભાઈ આવી ગયા. એ ચાલે જાઓ. અરે તમે લોકો માટી નાખો ને, અને તમે લોકો લાકડાઓ નાખો. ભાલુભાઈ, તમે મોટા લાકડા લઈ આવો. હા, એવા જ. જલ્દી કરો. જલ્દી જલ્દી હાથ ચલાવો. શિકારીના આવતા પહેલા ભાઈને કાઈ પણ કરીને બહાર નીકાળવાનું છે. અરે, હાય હાય, વાંદરાભાઈ ખાડામાં. અરે કયું તું ને ધ્યાન રાખજે. હા, તું હાથીની ઉપર જ બેઠો રહેજે, અને એમને સાથે જ તું પણ બહાર આવજે. હવે આ રસ્સીને પકડી લો. ઉપર આવવાનો પ્રયત્નો તો કરો. અરે બાપરે, મારાથી નથી થઈ રહ્યું. મને એવું લાગે છે કે હું અહીંયાથી ક્યારેય બહાર નહીં આવી શકું. આવું ના બોલો. જીવવું છે તો ફરીથી પ્રયત્ન કરો. શિકારી આવી જશે તો બધું જ પતી જશે. એવું ન બોલો ભાઈ સાહેબ. અમે ફરીથી પ્રયત્ન કરીશું. ચાલો. અરે બાપરે, ના, મારાથી નથી થઈ રહ્યું. બાળકો, મને બચાવવાના ચક્કરમાં શિકારી તમને બી પકડી લેશે. તમે લોકો જાઓ, હું અહીંયા જ રહીશ. આ જ છે મારો ભાગ્ય. તમે બળશાળી છો. તમે ખાડામાંથી નીકળી શકશો. હા, સારી રીતે ખેંચો. હૈશા! બળીને ખેંચો. હૈશા! સારી રીતે ખેંચો. હૈશા! બળીને ખેંચો. હૈશા! હઈ હઈ. આભાર મારા બાળકો. શિયાળભાઈની હોશિયારી કામ આવી. હા, સાચે જ કામ આવી.
આ તો કંઈ પણ નથી. માત્ર શિયાળની હોશિયારીથી કે નહીં, આપણા બધાના પ્રયત્નોના કારણે જ હાથીભાઈને બહાર કાઢી શક્યા.